સદગુરુ મહારાજની જય. રામદેવજી મહારાજની જય. સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વંદુ ચરણ રજ ગુરુ ઓ પદ મંગલ યગારો અજી જે સેવત નર હોત જય સેવત નરોત ભવસાગર કે પાર તો ભવસાગર ના માનવી ऐसा सदगुरु धारो जी नाम तणा नावे करी सदगुरु महाराज सिवाय कौन भवसागर पार करावे. नाम तणा नावे करी उतर जावे पार. नहीतर रजकण तारा रजळ से હે ભાઈ રણમાં ઉડે રે મોરે તો ગમે એવી સત્તા શાસન હશે, ગમે એવું ભુજબળ હશે, રજકણ એક દિવસ રણમાં રોળાઈ જવાના હે. હું પદ ને અભિમાન ઢોળાઈ જવાનું હોય. એ માટે હજી બાજી છે તારા હાથમાં. હજી બાજી છે તારા હાથમાં. મનુષ્ય અવતાર મળ્યો ને બાજી હરી બેઠો હે. મૂર્ખના હાથમાં હીરડો આવ્યો પણ પારખ નો થયો. હજી ભાઈ બાજી છે હાથમાં, માટે છે તનર તું છે. મારા ઘરના, મારા ભાઈ, મારો પરિવાર આ કાયામાંથી 100 સાલો જશે. પલ ભર રાખશે નહીં પાસ.
તો સળગતી સીતા જોઈ ભાઈ આગમાં કોઈ પડશે નહીં. મારું મારું કરી મૂર્ખ બની ગયો. એ તારી આગમાં શું પડે ભાઈ, રાખને કોઈ અડશે નહીં. માટે ચેતન વાળા હે સેતી દામનવા હે જાવું છે સોનાવરણી કાયા તારી અને કંકુ વર્ણી પાની. મુવા પછી સોનાવરણી કાયા કરશે અને કંકુ વર્ણી કરશે પાની. એ ભાઈ મુવા પછી સળગાવી દેશે, ઉડી જાશે તારી વાની. તું સેજ તળાય વિના સૂતો નહીં. આ સોફો હવે જરાક મેલો થઈ ગયો, બીજો નવો સોફો લેવો છે. ખાના પુણ્યમાં જીવન કાઢ્યું, મૂળ વસ્તુમાં જીવું મોયો નહીં ભાઈ. તો સેજ તળાય વિના ભાઈ સૂતો નહીં, અને કરતો હુનર મૂર્ખ તું હજાર. એ સમસ્યાને જઈ તારી સેહુ ખડકશે, તારા અંગે જરશે ભાઈ અંગાર. આગ મૂકી સવળ ગ્યાર છે, તારે અંગે જરશે અંગાર. તો નરસંગાથે નારી મળી સ્નાન કરવાને જાય. ભજો ભગત કહે ભજલ કે ભરોસો જેને ત્રિકમ તારે એને. નરસંગાથે નારી મળીને સ્નાન કરવાને જાય. ભોજો ભગત કહે 10 દાડા રહેશે. 10 દાડા તારી પાછળ બધા બેસશે અને રુદન કરશે. એ ભોજલ કે 10 દાડા રોઈને પછી વળતો કરશે વિચાર. માટે રામ ભજી લે, રામ ભજી લે, રામ ભજી લે ભાઈ, રામ ભજી લે. માટે સમરણ રે કરી લે સીતારામ રે. જીવ અભાગી મનવા સમરણ કરી લે. કલીમાં કેવલ કથા કીર્તન સત ભજન હરિનામ. ગુરુ ઈશ્વરની ઉપાસના, હે ગુરુ ઈશ્વરની ઉપાસના. ઓ તે તરવાના ઠામ
ઘડી કાળની અંદર જીવાત્મા મનુષ્ય લાસાર થઈ જાય. ભગવાનને પાસે ભક્તો કહે છે, તારા ભરોસે તારા ભજનને આધારે મારા નાથ લજિયા રાખજે. એ માટે સુમરણ રે કરી લે એ સીતારામ એ નહીં તારતા સે પસ્તાઓ આવ્યો રે આવશે રે એને ઓળખો રે. એ ભાઈ આવ્યો રે આવશો એને ઓળખો રે. એને તારતા છે પછતાઓ સમરણ રે કરી લો એ સીતારામ એ રુદિયે પ્રેમ ને રે જગાડો આયો રે આવશો એને ઓળખો રે. સારો હોય સંસાર બીજા પદાર્થની પાછળ પાગલ થયો હોય આ જીવ સત્ય વસ્તુથી અજાણ રહ્યો. માયાનું કેટલું પ્રબળ છે. ભગવાન કે મારા માયાની ઝપટમાં જે આવે ખેદાન મેદાન થઈ જાય. હે ભાઈ ભક્તિ રે મહાપદ જો મળે આપણે બીજા પદની ઈચ્છા કરીએ. મહાન પુરુષો કે આ અવનીમાં આવ્યા પછી મનુષ્ય અવતાર તો દેવોને દુર્લભ છે. તો આ ભક્તિ મહાપદ જો મળી જાય તો ઉદ્ધાર થઈ જાય. હે ભાઈ ભક્તિ રે મહાપદ જો મળે એ લગન કરી ઘેર એને લાવું. ભક્તિ રે મહાપદ એ ભાઈ જો મળે એ લગન કરી ઘેર એને લાવું. મારે મણી સે માયલા મેલ મારે મારે કામ પાપા મારા છે જીવ માયલાની અંદર મહામણી પડી છે. પાણીમાંથી જો સર્જન કરી શકતું હોય આ માયલું તેની અંદર એવું કયું પદાર્થ પડ્યું છે. હે ભાઈ મારે મણી સે માયલા મેલ મારે એ આળસ મેલી ને રે ઉઠાવો આયો રે આવશો રે એને ઓળખો રે. એ ભાઈ જ્ઞાની રે ગરીબ
એ થઈને ગમ ખાવો રે ભાઈ હું પદ અને અભિમાન ની અંદર તારું જીવતર બગાડીશ માં નાની ગરીબી અને ગમ ખાઈ જાજે કોઈને હારે જબરદસ્તી તું ખાઈશ નહીં હે જીવ શરણાગતિ ના આધારે સારો સંસાર તરી જાજે આવું મહાન પુરુષો આપણને શાન કરે એ ભાઈ જ્ઞાની રે ગરીબ એ થઈ ગમ કરો એ નિજો સુરતા ને રે સમાવો જલબ રે મરણ ના ઓ ફેરા ટળે એ ભાઈ જલો મરે હે મરણ ના ધક્કા મટે તારો આવન જાવન નો ધક્કો મટી જાય અને યોની ની અંદર જઈ જઈ અને આ મનુષ્ય જલમ મળ્યો એ મટી જાશે જમણા કેરો જોને મારો આયો રે આવશોર એને ઓળખો રે એ ભાઈ ભરોસો રાખજે રે નિરંજન નાથ નો રે रखे भरोसा गाय भैंस का उनकी करे बर्दाश्त है नहीं भरोसा गुरु गोविंद का देखो जगत का केवा तमाशा है गाय ની કેવું લાલન પાલન એનું કરે અને ખ્યાલ છે કે આંધે દૂધ આપશે અને આપે કેવો ભરોસો જબરદસ્ત પર નહીં ભરોसा गुरु गोविंद का है ए भाई भरोसो રાખજે એ નિરંજન દેવ નો રે એ જિંદગી જીતી ઘેર તમે આવો ભરોસો રાખો રે એ નિરંજન નાથ નો જીતી ઘેર તમે આવો સદગુરુ શરણે સૌ સવારામ બાબા કે સદગુરુ મહારાજ નું શરણ નો આધાર લઈ તારો સંસાર ચલાવે હે આવું સદગુરુ શરણે અરે રે સવો એ કરણી વીરા સત્યની રે કમાવો આવ્યો રે આવશો રે એને એ ભાઈ ને તર થાશે પસતાઓ સમરણ રે હે કરી લો સીતારામ નું
હે મનવા ગાડીની અંદર પેટ્રોલ નાખીને ખાલી ટ્વીક મારીને હાંકતો હોય તને ભરોસો થાય આ ગાડી હાલશે અને ગારિયાદાર પોગાડશે તો ભગવાનના ગુણગાન ઉપર કેમ ભરોસો નથી કે આ ભવસાગર પાર કરાવશે, ભવસાગર પાર કરાવશે? नहीं भरोसा गुरु गोविंद का अंते पड़े जम फासा है। विधवा दावड़ा ए मन करी ले दृढ़ विश्वासा ए भाई तारी पूर्ण थाशे सब आशा ये सदगुरु है आशा ए मन तू कैलने डढो विश्वासा ओ दे દઢ વિશ્વાસ કરી લે, વિશ્વાસુ ને વાલો મારો ગાર છે, બદલ કે ભરોસો દેને ત્રિકમ તારશે તેને। ए भाई सदगुरु है आशा मायानु जबरदस्त बल से आ आंसू नो लागे ओ भाई। ए भाई रखे भरोसा गाय भैंस का, गाय भैंस का ये इनकी करे बरदासा वरदासा लालन पालन सेवा करे। आज रखे भरोसा गाय भैंस का इनकी करे बरदासा इनकी करे बरदासा नहीं भरोसा तने नहीं भरोसा भाई ये गुरु गोविंद का अंते पड़े दम फासा। गुरु અને ગોવિંદ નો ભરોસો મૂકીને 84 ની અંદર ડૂબકા મારે। ए मन करी ले दृढ़ विश्वासा ए तारा मननी सफलता से सब आशा आशा चार फलनी प्राप्ति थाय विश्वास राखजे भाई जीव सदगुरु है आशा। आ जीव ने विश्वास न आवे चार युगती आ खेल आलो आवे वाय प्रहलाद वखत नो प्रहलाद ना पिताए पण विश्वास न कर्यो तो आ पामर जीव नो शो औरतो है। नरसिंह मेहता ना वर्षा वाले कुरिया पोछी चुप चाचा 52 વર્ષા પૂર્યા મહેતાજીના જુનાગઢની અંદર
માંડલિકે કામ ન કર્યા એવા કામ નરસિંહો કરી ગયો હે ભગવાનના ભરોસે સદાય એના નાગરી નાતોએ હેરાન કર્યા હે એ નરસિંહ મહેતાના પરસાવાલે પુરિયા 25-50 હે ભાઈ પુરિયા 25-50 તોય નાગરો ને જુઓ એ નક્કી થયું ના તોય નાગર વિચાર કરવા લાગ્યો આ કોકનું ઉસીનું ઉધાર લઈને આવીને આપતો નથી લાગતો હે તોય નાગરો ને એ નક્કી થયું ના દુબવારી ના દાસા એ માટે મનવા કરી લે દઢ વિશ્વાસા રે એ ભાઈ તારા મનની સફળતા છે સબ આશા એ સદગુરુ હે આશા મુક્તાનંદ સ્વામી મહારાજાએ નારાયણ સ્વામીને પણ સમજાયું હે સદગુરુ હે આશા સદગુરુ હે આશા હે મનડા રંગાણા વિના ભક્તિ ન ભાવે ભીતર ભીંજણ વિના સમાધિ નો લાગે સદગુરુ હાસુ સમજાવે નારાયણ સ્વામી મનડા રંગાણા વિના ભક્તિ ન ભાવે સદગુરુ હે આશા अधिक से एम वेद पुराण प्रकाशा एम वेद पुराण प्रकाशा वेद पुराण प्रकाशा श्री कृष्ण ने रुक्षमणि रथे जुत्या आ तो बधी वेदनी वातु छे श्री कृष्ण ने रुक्षमणि ये रथे जुत्याता रथ में बैठा गुरु दुर्वासा ए भाई सदगुरु है आशा એ માટે મન કરી લેને દઢ વિશ્વાસા એ જી સદગુરુ હે આશા રે સદગુરુ તણો
પ્રકાશ્યા સારે વેદની અંદર ગુરુ મહારાજ નો મહિમા લખ્યો હે એ શિવ પુરાણ પ્રકાશ્યા અજ સદગુરુ તણો મહિમા મોટો એમ શિવજી મુખથી ભાષા હે વેદ પુરાણ પ્રકાશ્યા સદગુરુ શરણે બોલ્યા ટેલવો ટેલવો કોઈ ઈચ્છા નહીં કોઈ આશા નહીં તું તું મેરે રામ હે સદગુરુ શરણે હજી બોલ્યા ટેલવો એક ગુરુ શરણની આશા કોઈ આશા નહીં હો જેને જલમ મરણના ફેરા મટાડી દીધા હે એક સદગુરુ શરણની આશા એ ભાઈ સદગુરુ હે આશા એ મન કરી લે દડ વિશ્વાસા તેને ભરોસો હશે ભાઈ અને મારો નાથ આવી ઉગાડશે પાનાની પત રાખશે સંસારની અંદર કાંઈ નહીં દેખાય પણ આ જીવ ગયા પછી મોક્ષ પદનો અધિકારી થાય મારો રામ સૌની આશા પૂર્ણ કરશે હે આવો પુરાણ હારો પીર રામદેવ સંતો નાસે સમરથ ધણી ભક્તો નાસે સમરથ ધણી પુરાણહારો પીર રામદેવ હે ભાઈ પુરાણહારો પીર રામદેવ બાપા પીર રામદેવ રાખો વીરા મારા ઓલિયાની ઓથ રાખો ભાઈ ઓલિયાની ફાંસી તૂટે 84 તણી હે જાતું મળે ભાઈ મુક્તિ તણી પ્રાણારો હે પીર રામ એના પ્રમાણ વેદની અંદર પડ્યા કોણે કીધું નથી પૂરતો આશે તો જેને જેવા ગુરુ મળ્યા તેને તેવી ઉપાસના તે જઈ તેમાં મળ્યા ભાઈ પૂર્ણ પદ અવિનાશી બ્રહ્મનિષ્ઠ ગુરુ મહારાજ મળ્યા હોય એને પ્રત્યક્ષ પ્રકાશ દેખાય નરસિંહ મહેતા જુઓ નિર્ધનતા એની નાગરોએ નિંદા કરી ગણી નરસિંહ મહેતા નિર્ધનતા વેદોની અંદર વાત આવે કે નરસિંહ મહેતાના ભાઈ વંશીધર
જુનાગઢના દીવાન એને ત્યાં છોકરાનો સંબંધ જોવા બ્રાહ્મણ આવ્યા. નાગરોએ સોરે બેઠા બેઠા હાસી કરી અને નરસિંહાનું ઘર સીધ્યું. હાસી કરતા હરખના તેડા આવ્યા. ગોર મહારાજે શ્યામળ શાહ સાથે સગપણ કરીને બહાર નીકળ્યા. આવા હરિજનોના કામ કર્યા મારા નાથે. આવો પુરાણ હારો પીર રામદેવ બાપા, પીર રામદેવ. નરસિંહ મહેતા જુઓ નિર્ધનતા, એની નાગરો એ નિંદા કરી ઘણી. નરસિંહ મહેતા નિર્ધનતા. કેદારો ગીરવો એ મૂક્યો. નાગરો એ માંડલિક ને ફરિયાદ કરી, આ તો જાદુગર છે, બધાને ભરમાવે છે, નારીઓ સાથે નાશે છે. ઓહો, જેલમાં પૂરા માંડલિકે પ્રમાણ માંગ્યું. કેદારો ગીરવે મુકાયો. હરિએ વાણોતરનું રૂપ ધારણ કરી 750 રૂપિયા આપીને કેદારો છોડાયો. નરસિંહને આપ્યો અને હરિએ હાથો હાથ કરાયો. આવો પુરાણો મારો પીર રામો હે. 700 રૂપિયા શેઠ બનીને 700 રૂપિયા શેઠ બનીને 700 રૂપિયા શેઠ બનીને દ્વારકામાં દીધા ગણી. મેથીનું શ્રાદ્ધ આવ્યું. નાગરો એ બધાએ નરસિંહને ભેગ કરી, તમે બધાને ત્યાં હરિહર કરવા આવો છો, તમારે મેથીનું શ્રાદ્ધ નાખવું જોઈએ. એ જ વખતે એવું બન્યું છે, 4 શેઠિયાઓ જુનાગઢની બજારમાં પેઢીઓ ગોતે છે. અમારે દ્વારકા જવું છે, ત્યાં જોખમ છે, પૈસા હારે છે. નાગરોએ હાસી કરી કે જો પેલો ખડકી કળાઈ શ્યામળ શાહ શેઠ છે, તેની દ્વારકાની અંદર પેઢી છે. પેલા વટે માર્ગો ત્યાં ગયા અને પૈસા જમા કરાવ્યા. નરસિંહ મહેતા એ રાજી થઈને લઈ લીધા. મારો નાથ જે કરે કરી અને આપણે મેથીનું શ્રાદ્ધ કરી નાખીએ. આવો ભરોસો જેને ભગવાન ઉપર. ઘણા દિવસોએ પેલા શેઠિયાઓ દ્વારકા પગ્યા અને પેઢી ગોતે શ્યામળ શાહની ક્યાંય જડી નહીં. આખર છેલ્લે વાણોતરનું રૂપ ધારણ કરી નરસિંહની મૂડી સ્વીકારી મારા નાથે. શેઠ બનીને 700 રૂપિયા 700 રૂપિયા શેઠ બનીને દ્વારકામાં દીધા ગણી. પુરાણ હારા પીર રામદેવ બાપા. જણે જણે સ્મરણ કર્યું બાપા, તેની પૂરી તમે આશો આશો. હે ભાઈ વિપ્ર સુદામે વિપત વેઠી. કૃષ્ણ જેવો જેનો ભાઈ બંધ છતાંય વિપતુ વેઠી હે, માગ્યું નહીં. ભગતના લક્ષણ પહેલા જ 24 ફરમાન ની અંદર રામદેવજી બાપા કહે છે, જે માગે તે મારો ભગત નહીં. ભિખારા વેળા કરે તે ભગવાનનો દાસ કેમ કહી શકો? જેનો બાપ સૌદ બ્રહ્માંડનો અધોપતિ હોય અને 5 પૈસા હારું
માંગણા કરે તો ઈ મારો દાસ નથી હે વિપ્ર સુદામે જુઓ વિપત વેઠી ન માગ્યું ખાલ સુકાણી દેવું તણી દ્વારકા મળવા જાન પહેરા કપડે ગયા હતા એવા જ કપડા પાછા પહેરાવીને વળાવી દીધા હે ભગવાન દયાનો સાગર હે વિપ્ર સુદામે ભાઈ વિપત વેઠે ખાલ સુકાણી દેવું તણી કાયમ ધણીએ કારીગરી કરી અલખ ધણીએ કારીગરી કરી મહેલ કંસન ના દીદાસણી આવા રણહારા પીર રામદેવ બાપા આલખ ધણીએ કારીગરી કીધી મહેલ કંસન ના દીદાસણી આવા રણહારા હે પીર રામદેવ સૌદ બ્રહ્માંડ ની અંદર જેની શાખ ફરે આ તો અજ્ઞાની ને ઓર તો શું હોય શું જાણે આ પીરુના પંથ ને નુકરા શું જાણે પીરુના પંથ ને એમ રામદેવ કહે મારું જેને બાનું કર્યું એને સૌદ બ્રહ્માંડ ની અંદર કોણ નિશો પાડી કે તાકાત નથી કોઈની રામદેવજી કરતા કરતા જેને અલખના કાર્યો સિદ્ધ કર્યા હો હે પુરાણ હારા પીર રામદેવ બાપા પીર રામદેવ ભક્તો નાસે સમરથ ધણી સંતો નાસે સમરથ ધણી સમરથ ધણી કહેતા એને હું કઈ શ્રીમતાઈ નો આપી દે પૈસાના ઢગલા નો કરી દે પણ એનામાં એવો વૈરાગ ઉત્પન્ન કરાવે એવી તાકાત એવો ઉગ્ર સ્વભાવ રખાવે કે એને દુનિયાની હાડી બારી નો રહે ઓહો ખાવાનું મળે ન મળે પહેરવાનું ન મળે પણ એવો ઉગ્ર સ્વભાવ મારો રામદેવ કરાવે કે કોઈની હાડી બહાર ન રહે પશ્ચિમ ધરામાં રામદેવ પ્રગટ્યા બાપા ખબર્યું લેવા ખાવિંદ ધણી પીપળની અંદર સવા વખતના નળિયા સાળવા આવ્યો હે વિચાર તો કરો અને એ જોનારાને જ જોયું બીજાએ તો એમ કીધું કે એને દાડીઓ સાળી ગયો હે પણ એ તો જ્ઞાની માણસોએ અનુભવ કર્યો કે એની પાસે કાંઈ નથી ને આવા આવા કાર્યો કેમ કરી જાય છે જ્ઞાનીઓ વિચાર કરે પશ્ચિમ ધરામાં રામદેવ પ્રગટ્યા ખબરું લેવા ખાવિંદ ધણી પશ્ચિમ ધરામાં રામદેવ પ્રગટ્યા દાસ સવાને ડોલે પધાર્યા 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 દાસ સવાને આજ ડોલે પધાર્યા હરિજનો નામ ગટમણી ભક્તજનો નારે મુગટમણી આવા પુરાણ હારા પીર રામદેવ બાપા પીર રામદેવ એ ઓથ રાખો વીરા મારા ઓલિયાની ઓથ રાખી લો ને ભાઈ ઓલિયાની રિદ્ધિ સિદ્ધિ મળે ઘણી આવા પુરાણ હારા
રામદેવ એવા ભાલાવાળા મારે ભેર મારે જો બાપા એ મારા નાથ ભક્તોની ભેર મારે જે વાલીડા કળિયુગ પૂરો આવી ગયો હે કોઈ કોઈનો વિશ્વાસ નથી કોઈ કોઈનો વિશ્વાસ રામ રણુદા વાળા રે એવ દુવાર ક્યાં વાળા રે ભાલા વાળા મારી બેર મારે જો ભાલા વાળા રે ધણી બેર મારે જો બાપા અરે કળયુગમાં બાપા કોણ નિધારે આસુ આસુ મારા નાથ નિધારીએ વિઘન સગળા કોણ વારે રે યારે કળયુગમાં કોણ ઉગારે અરે કળયુગમાં કોણ ઉગારે બાપા વિઘન સગળા કોણ વારે રે અદ્ભુત ખેલ રામા લે અત્યારે અદ્ભુત ખેલ રામા લે અત્યારે એ તમે વારું કરો વિરમ દેના વિરારે ભાલા વાળા મારી બેન મારે પાપી પાખંડી બાપા સૌને પીડે વખત ગોતે ભાઈ પડસાયા ગોતતા ફરે પાપીઓ ક્યાં કારે ઝપટમાં આવે ને કારે એની ભૂલ કાઢીએ પાપી પાખંડી બાપા સૌને પીડે વખત પ્રમાણે વેળે રે કોઈ ના હાલે સત્ય ધર્મ ના કેડે એ નુગરા ના હાલે સત્ય ધર્મ ને કેડે એ તમે નજરું કરો ને નેજાવાળા રે ભાલાવાળા ધણી ભેર રામદેવ રણુદાવાળા રે ભાલાવાળા ધણી ભેર મારે પાપ તણો બાપા દરિયો ભરાણો મૂળ ધર્મ ગણાએ મેલ્યો રે પાપ તણો દરિયો ભરાણો મૂળ ધર્મ ગણાએ મેલ્યો રે યારે યુગ રામાયો અરે છેલ્લો યુગ આવ્યો હે છેલ્લો સમય આવી ગયો ભગવાનનું ભજન જેણે જેણે કર્યું છે ગુરુ મહારાજની ઓથ લીધી છે ઈ જીવ બંધનમાંથી મુક્ત થશે એ યારે યુગ તો આવ્યો છેલ્લો એ તમે સહાય કરો ને સોગાવાળા રે ભાલાવાળા ધણી ભેર મારે બાપા ભેર મારે હા સુગ્રામ કે બાપા સન્મુખ રહેજો હે મારા નાથ નિધારી મારી અંત વેળાએ મરતી વેળાએ મારી સામો રહેજે જેથી આ જીવ ભટકે નહીં ક્યાંય ભટકે નહીં સુખરામ કે રામા સન્મુખ રહેજો બાપા
મારો મુજરો માની લેજો રે એ અટક વેળાએ આવી ઉભા રહેજો અંત વેળાએ આવી રામા ઉભા રહેજો એ તમે ઘોડે ચડીને ઘોડા વાળા રે આલા વાળા રે મારી ઘેર મારે તો બાપા રામદેવ રણુજા વાળા રે આલા વાળા રે ધણી વેર મારે જો અજીતવર કો તરણ તારણ આપ લિયો તારો કઈક ને તાર્યા કઈક ને ઉતાર્યા પાર હે રણુજાના રાજવી હે મારા નાથ નાદા હે બાપા ન જાણ્યું જાનકી નાથે કાલે હવારે હું થાશે એ દાદા હવે બાપા સમય પકવી દે હવે નથી મજા રહેવામાં બહુ શું કરવું બાપા